એ 2 રોટલી તો ખાવ, 2 રોટલી. ઠાકોરજી તો હવે ધનાએ કીધું, હવે આ છરો મારું છું, ધોળથી માથું જુદું, હવે મારે આ દુનિયામાં રહેવું જ નથી. તમે હાથ દીઠા ભૂખ્યા છો. શાસ્ત્રીજી મહારાજને ખબર પડશે ને તો મને ફાંસીએ ચડાવશે. તમને કાંઈ ખોટું લાગ્યું છે? તમને ચટણી રોટલી નથી ભાવતા? કાંઈ વાંધો નહીં, 1 રોટલી તો ખાવ મારવાલા, 1, પછી બાકીનું ખાઈ જઈશ બસ. જેવો છરો લઈને આમ કરવા ગયા ને, એ પથરામાંથી ભગવાન બાલકૃષ્ણજી પ્રગટ થઈ અને ધનાનો હાથ પકડી લીધો. ધના, તું ગાંડો છો. પ્રભુ, બધાય મને ગાંડો કહે ને તો મને સારું નહોતું લાગતું, પણ આપણા મુખારવિંદથી જે ગાંડામાં ભાવ ને પ્રેમ છે ને, આજે મને એમ થયું કે હું દુનિયામાં સૌથી ડાયો છું. ઠાકોરજી અરોગવા માંડ્યા. કયો? ઓલો પથરો, એમાંથી પ્રભુ પ્રગટ થયા. ભાવથી ને ભગવાન મળે, પૈસાના ભારથી ના મળે. 2 રોટલી ખાધી. ધનો કે બસ બસ, હાથ દીધા, હું ભૂખ્યો છું. હવે 2 રોટલી ને ચટણી મારી. ઠાકોરજી કે નહીં, મને બહુ ભાવે છે આ 56 ભોગ ખાઈ ખાઈને. ધના, હું તો થાકી ગયો છું. ઠાકોરજી કે બધું હું ખાઈ જઈશ. હાથ પકડી લીધો ઠાકોરજીનો. હવે 1 રવા દો, હવે હાથ દીધા, હું ભૂખ્યો છે. ઠાકોરજી એવા રાજી થયા અને એ અધરામૃત ધનાએ લીધું. અને રોજ ધનો ચટણી અને રોટલી લઈ આવે. રોજ ઠાકોરજી 2 આરોગે. હવે 2 રહેવા દેજો. અને બાજે પાછો. હાથ દી ભૂખ્યા હતા તો કાંઈ નહીં, અને હવે દાબા જ માંડ્યા છો. મારું ધ્યાન નહીં રાખવાનું. હવે ઘરે આ વિચાર કરે, પ્રભુને ચટણી ને રોટલી નહીં ભાવતા હોય તો મને સારું લગાડવા. હવે ઠાકોરજીએ કહ્યું, ધના, તું બાજુનું ખેતર લઈ લે. એ કે ખેડો કોણ? હું એકલો જ છું, અડધું વીઘો માંડ ખેડાય. એ કે હું છું ને, હું તને ખેડાવીશ બસ. બાજુનું ખેતર લીધું. પ્રભુ ખેડે ત્યાં શું, એની બાજુનું લીધું, એની બાજુનું લીધું. એમ ધનો તો 2 વર્ષમાં સરપંચને એમ થયું કે આને હું કર્યું. અને ઠાકોરજી જે પેલા છે ને હળથી ખેતર ખેડતા હતા, આવું બધું નહોતું. ઠાકોરજી અડે ત્યાં તો હળ હાલવા માંડે અને લાખોપતિ બની ગયો. પણ ધનાએ નક્કી કર્યું હતું કે જે મારા ગામમાં બધા છે, કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, કોઈને ખોયડામાં નળિયા ચાળવાના ન રહી જવા જોઈએ, કોઈના બાળકો ભૂખ્યા ન રહેવા જોઈએ, દિવાળીમાં કોઈ કપડાં વિનાનું ન રહેવું જોઈએ. એટલે ગામ તો ગોકુળિયું બની ગયું. હવે 2 વર્ષ પછી શાસ્ત્રીજી આવ્યા. એટલે જઈને દંડવત કરીને પગ પકડી લીધા. એ તમે તો ભગવાન આપીને મને ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો. હવે શાસ્ત્રીજીને તો આવા કેટલા હોય ધના. એ ક્યાં ના આગવા લે. અરે એ તો કે અમારા ગામના શેઠ છે. શાસ્ત્રીજી ઊભા થઈ ગયા. આવો આવો, કથા કેવડાવી છે, કથા કેવડાવી છે. એ કે પહેલાં તો તમારો મારા ઉપર ઋણ છે કે તમે મને ભગવાન આપ્યા. હવે શાસ્ત્રીજીને તો યાદ નહોતું. એ કે મેં તને ક્યાં ભગવાન, તમને પછી તને માંથી તમે આવી ગયા. હવે ધના શેઠ થઈ ગયા હતા ને. નાણાં વિનાનો ના થયો ને નાણે ના થા. ધના શેઠ, મેં તમને ક્યારે ઠાકોરજી પધરાવી દીધા? તમે ધના શેઠ કેવા? તમે તો ઓલા ગાડામાં ધન્યો કહીને મને ખીજાડા હતા ને, એ જ ધન્યો છે મારા વાલા, એ જ ધન્યો છે. મેં તને ક્યારે લઈ આવ્યા? ઓરો આને તમે પથ્થરો પધરાવી દીધો હતો.
ધના શેઠ હોશિયાર હતા, પાછા ઘરે પધરાય એવા. એ કે એણે મને ન્યાલ કરી દીધો. એ કે એ ઠાકોરજીને અહીંયા મને પાછા આપી દે. એ કે હવે મારા ઘરે ખુશ છે, હવે એને 56 ભોગે મળે છે, હવે એને બધો આનંદ છે, હીરા મોતી માણેક ને તમારા કરતાં હવે એને આનંદ છે, હવે હું તમને પાછા આપું. ગામમાં બધાએ કીધું, શાસ્ત્રીજી મહારાજ તમે પથ્થરો આપ્યો એમાંથી નાને ભગવાન મળ્યા, તો તમને કેમ ભગવાનમાંથી ભગવાન નથી મળતા? શાસ્ત્રીજી મહારાજે જવાબ આપ્યો, ભાઈ હું પૈસા માટે કથા કરું છું એટલે મને ફલિત થતી, અને એ પથરાને ભગવાન માને છે, કણ કણમાં છે, તો એનું બધી ભક્તિ ફલિત. તો જો આપણને આપણા ઠાકોરજીમાં ખરેખર પુષ્ટિ પુરુષોત્તમનો ભાવ હોય, મારા વાલા, આપણે સાક્ષાત માનતા હોઈએ કે આ કોઈ મૂર્તિ નથી, આ કોઈ સ્વરૂપ નથી, મારા પ્રભુ આરોગ્ય છે, મારા પ્રભુ જળ પણ લે છે, મારા પ્રભુ પોઢે છે, મારા પ્રભુ જાગે છે, મારા પ્રભુ સ્નાન પણ કરે છે. આજે આ વૈષ્ણવ એક કહેતા હતા, એ કહેલા બેન મારા ઠાકોરજીને રોજ માળાજી વિના ન હાલે. હવે મને થોડી તકલીફ થઈ અને હું જોબ કરું, તો માળાજી થાય ને એટલે હું શું કરું, ફૂલ મૂકું. તો પહેલા દિવસે મેં જોયું, પંખો ફાસ્ટ ન હોય, જે રોજ હોય એવો ને, ફૂલ બધા ઉડી જાય, ઠાકોરજી પોતાની પાસે જ ન રહેવા દે. બીજે દિવસે મેં પાંદડીના બદલે ઓલા એમ કે ડાયરેક્ટ મોગરો ને બધું મૂકીએ તો વાગે ને, એટલે બધું કાઢીને તો પંખામાં ઉડીને બહાર આવી જાય. કે બીજે દિવસે એ કે મેં એક કટોરીમાં મૂક્યા, કે આમ છૂટા મૂકું છું ને તો ઉડી જતા હોય, તો કટોરી મૂક્યા. તો ટેરો આમ કર્યો ને શણગાર કરીને રાજભોગ ધરાવવા, તો કટોરી ઊંધી પડી ગઈ હતી. પછી કે મારો દીકરો છે 10-11 વર્ષનો, એનું નામ રજ છે. મને કે મમ્મી ઠાકોરજીને માળાજી વિના હાલતું નથી ને તું ફૂલ ધરાવસ. તો વ્રજ ભક્તો કે છે કે અમને હૃદય સુધી રોજ પહોંચાડતા હતા, આ હૃદયનો સ્પર્શ નથી થતો એટલે બધા વ્રજ ભક્તો વેરાઈ જાય છે, એને આ ગમતું. પછી કે હું માળાજી રોજ બનાવવા માંડી અને મારા ઠાકોરજી. તો આજે પણ આવું બને છે મારા વાલા. તમને એવું લાગે છે આ બધી કપોળકલ્પિત વાર્તા કરો છો? મને કાંઈ વાર્તાઓ આવડતી નથી. તો પુષ્ટિ માર્ગ સાક્ષાત મારા ને તમારા ઘરે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. એ આરોગે છે, એ પોઢે છે, એ જાગે છે. અને જો તમારો દ્રઢ ભાવ હોય, અન્યાશ્રય ન કરતા હોઈએ, સમર્પિત લેતા હોઈએ, દુસંગથી દૂર રહેતા હોઈએ, અને અસદ વાર્તાલાપ ન કરતા હોઈએ, અને આપણા ઠાકોરજી સિવાય બીજામાં ક્યાંય ભાવ ન રાખતા હોઈએ, તો આપણને સાનુભાવ કરાવે કરાવે કરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્સંગ એવી વસ્તુ છે ને, એને વિરામ આપવો ગમે નહીં. પણ આપણે બધા સમયની મર્યાદાવાળા છીએ. હું તો મોડી આવું, તમે બધા વહેલા આવ્યા હો. તો આપણે આજે આ પદ્મા એકાદશી, દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી, એ સત્સંગને વિરામ આપીએ. અને આજે જે સત્સંગ કર્યો એ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું.
चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના સબજુગમાત અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન નહીં આકલી જાસુ હોય સુરખા વિવિધ આંગરો વિનામો લખો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ ના દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને મહિમા એકાદશીના જાજા કરી જય.